અમદાવાદના નિકોલના લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। એએમસી ફૂડ વિભાગે જવાબદાર રેસ્ટોરાંને દંડ ફટકાર્યો છે। એસપી રિંગ રોડ પર આવેલા મેરીગોલ્ડ રેસ્ટોરાંને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો। રેસ્ટોરાંમાંથી પનીર અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા। માણેક ચોકમાં આવેલા હસમુખ માવા વાળાને ત્યાંથી લાવવામાં આવ્યો હતો આ માવો। ગાજરનો પલવો અને પનીરમાંથી બનાવવામાં આવી હતી વાનગી। ફૂડ પોઈઝનિંગ થતાં 9 વધુ સહિત 45 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કન્યા પક્ષના અનેક લોકોને પણ ફૂડ પોઈઝનિંગ થયું હતું। મહત્વનું છે કે રાજપીપળાથી પરિવાર જાન લઈને અમદાવાદ આવ્યો હતો અને લગ્નની વિધિ પૂરી થયા પછી પરિવાર જાન લઈને રવાના થયો હતો। આ દરમિયાન નડિયાદ ટોલ બૂથ ખાતે 9 વધુ સહિત જાનૈયાઓને ઉલટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો। ત્યારબાદ અનેક લોકોની તબિયત વધારે બગડતા તેમને 3 એમ્બ્યુલન્સ બોલાવીને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તમામની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આજે સવારે માહિતી મળી કે એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગના કેસો દાખલ થયેલ છે। ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળેલ કે ગઈકાલે મેરીગોલ્ડ રેસ્ટોરન્ટ નિકોલ ખાતે એક લગ્નનો ભોજન સમારંભ હતો 250થી 300 માણસોનો, જેમાં 30થી 40 લોકોને આ બાબતની અસર થયેલ હતી। વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળેલ કે પનીર અને ગાજરનો હલવો, જેના કારણે ઝાડા ઉલટીની સિમ્ટમ્સ આવવાની શક્યતા રહેલ છે। તાત્કાલિક અસરથી પનીરનું સેમ્પલ લેવામાં આવેલું છે અને ગાજરના હલવા માટે માવો માણેક ચોકથી લેવામાં આવેલ છે કે જ્યાં અત્યારે ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ ચેકિંગ કરવા ગયેલ છે। હોટલ પાસેથી 25,000નો વહીવટી ચાર્જ લેવામાં આવેલ છે અને નોટિસ આપવામાં આવેલ છે।